आज तो यार जोरदार दुख है, बहु हेवी सीन थी गयु है। मन लागे છે દવાખાને જવું જ પડે। जय श्री कृष्ण, जय माताजी मित्रों, स्वागत है तमारा बधाનું આજના નવા બ્લોગની અંદર। સવારમાં આવી ગયા છીએ આપણે ધાબા પર વિડીયો અપલોડ કરવા। વિડીયો અપલોડ થઈ જાય ને એટલે દવાખાને જવું પડે, કારણ કે જબ્બર દુખ છે યાર, એકદમ હેવી। ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય માતાજી। ડેનિશ, आज तो मन यार गोड पर घूमड़ू निकली है तान गाइस, लगातार छेल्ला 2 દિવસથી ઘૂમડું નીકળ્યું હતું, પણ એટલું બધું દુખાતું નહોતું, સામાન્ય દુખાવો હતો। પણ આજે તો મારા ભાઈ એટલું બધું દુખે છે ને યાર, ખતરનાક અસહનીય દુખાવો છે। એટલે આપણે પહેલાં વિડીયો અપલોડ કરીએ અને પછી જઈએ દવાખાને, જવું જ પડે, નહીં ચાલે। ગાઈસ ઘેર આવી ગયા છીએ અને પાછળ તો પાકી જેવું જ લાગે છે। હાર્દિક બોલ, એટલે હું બોલિંગ ના કરી એટલે બોલ, આપણે જવું પડશે દવાખાને। આ તો ચાલો રેડી છે, એમ ના લેવું એવું ખાઈ લે, મારે ના ઉપર આ તો ના ખાઈ લે, ના હવે કરતું ના મજા આવે, તો પહેલા ખાઈ લે। ખાઈ લઈએ। મમ્મી શું બનાવી? અમે રોટલી, શાક રોટલી બનાવી છે। સારું સારું ભાઈ ખાવા બેઠા છે અત્યારે, અને જો દુખાવો થાય છે। બે ભામ તકલીફ પડે છે, પગ વાળીએ ને તો દુખાઈ જાય છે પાછળ, એટલે મોબા પગ કંઈ ખાવું પડે। આજે ઓપરેશન કરાવી દેવું છે, આજે કરાવી દઈ પડે, સર્જરી ફાઇનલ કરાવી દઈ પડે। બરાબર છે, ખાઈ લે ખાઈ લે હો, ખાઈ લે। ફાઇનલી મસ્ત ખાઈ લીધું, નાહી લીધું અને આપણે નીકળ્યા છીએ દવા કરાવવા માટે, કારણ કે ગાંડી જે ઘૂમડું નીકળ્યું છે ને બહુ હેવી દુખે છે ભાઈ। તો લેટ હાર્દિક ગાડી ચલાવી લે, લેટ પણ આવતાર દઈ ઝાડ આવું। ચલો ભાઈ, આજે ઘૂમડાને બરોબર દશા કાઢ નાખવાની છે, કચ્ચર ગાણ। એટલે જુઓ એક સાથે 4 ભાઈઓ જોડે આવે છે, 4 નહીં 3 ભાઈઓ આવે છે। એક તો પેશન્ટ છે, હું પોતે પેશન્ટ, બરાબર, અને ગાડી અમારે ભત્રીજો જવાનો છે। આવડા તો છે ને, લે રેડી આવડા તો છે કે તાને તો બરોબર, ન કોઈ ગુમરા કાજી જઈએ છે બીજું કોઈ ના થાય પાછું, તો શાંતિથી ચલાવજો, બરાબર। હોડી હોડી કાકા કઈ બે હટતી જ નહીં જાવ દે, હોડી બે બે છે અંદર ના બોલ યસ। તો ગાઈસ ગો બોઈ, અરે શું ઘેર પાડી લે બીજો પા, હા ગાઈસ ગો બોઈ જઈએ છીએ દવાખાને તપાસ કરવા માટે, અને આજ તો ગમે તે થઈને સર્વિસ કરી જ નાખવી છે પૂરી, કારણ કે બહુ હેરાન કરે છે, આ વાત સાચી છે। અને અમારો ભણો ભાઈ આવે છે, ભણા જય માતાજી। જય માતાજી। શાંતિ છે ને? શાંતિ છે। હા હાર્દિકભાઈ લહણિયા બટાકા, એટલે હાર્દિકભાઈ, ઓ એટલે હું હાર્દિકભાઈ લ્યા, એટલે મોમો થોઈ લ્યા, મોમો અલે આ લે આવા ભણા ને ભૂલી જો કોણ તો લે, ભણો તો મોમાન ભૂલી ગયો લ્યા। હાર્દિકભાઈ કે છે अब लहड़े याद रहा अब तो લહણિયા બટાકા। हार्दिके મને ગરીક વારમાં કાઠિયાવાડી ખવડાવી, ગરીક માં લહણિયા બટાકા, લહણિયા ટોમેટો અને લહણિયા કારેલો આવું બધું ખવડાવી અને મારા પાછળ એક લસણ આવી લીલા કાકા જોગલે ભાઈ તો રૂયા જો મને લાગે છે લસણિયા ચટણી ખવડાવી ભાઈ લાગે છે, લસણિયા ચટણી। એ ખરેખર હું કેવું બધું સબ બ્લોક ના થઈ જાય। હું કેવું છું હા અરે જે આપણે હોજ તો આપણે ખાતું ને પેલું હું કહેવાય છે ભૂંગળા બટાકા ભૂંગળા બટાકા હવારે ખાતા તે ખબર પડી મને હવારે કે ના ખાધે તો સારું હતું। લે આવું છે યાર, સિસ્ટમ જવાય, ભૂંગળા બટાકાની સિસ્ટમ જવાય આવી, બેકાર સિસ્ટમ કેમ તાનિયા। ગોવેમાં જે આપણે દવાખાને જવાનું છે એ બાજુનો રસ્તો બ્લોક થઈ ગયો છે મારા ભાઈ, કારણ કે તો નવો રસ્તો બને છે, એટલે ગાડી આપણા બીજા રોંગ સાઈડે પાર્ક કરવી પડી છે। અને હાલત એટલી બધી ગંભીર થઈ ગઈ છે ને મારા ભાઈ કે ચાલવામાં બહુ તકલીફ પડે છે, અને અમારા ભોણા બે ભોણ ભત્રીજો હાથી કરીને ન હું આવે છે, પણ હવે હવાની વાત નહીં ભાઈ, હવે જેને વીત છે, જેને દુઃખ છે એનો જીવ જોણા છે, ભાઈ કેવી તકલીફ પડે છે એ, અને હવે સમજાય છે। એ તો તમારે આહે ભાઈ હોબરું હે, તમારે આહે પણ તો એક જ છે ને, તમારે તો 4 પપ્પો થાય પછી ખાવા પર હે। આ રસ્તો બને છે ને એના કારણે ગાડી આપણે પેલ બાદ મૂકવી પડી। આમ તો ગાડી આવી જાય એવી હતી, પણ ડ્રાઈવર હારો થોડો કાચો પડ્યો, ખબર ના પડી યાર ચમ આમથી યાર, વાત તો સાચી છે તારું હે, આ જો હોય છો વચ્ચો બને છે આ રસ્તો, હોય તો કમ્પ્લીટ છે તાની ડ્રાઈવર થોડો કાચો પડ્યો। અંદર મારા ભાઈ જે સીન થવાનું છે એ બધું આપણે વિડીયો ક્લિપ નહીં આવે, એટલામાં મળે સીધા ડૉક્ટર સાહેબને મળીને પાસે। ફાઇનલી ગાઈસ દવા લઈ લીધી છે, મને એવું લાગ્યું કે
જે ગુમડું થયેલું છે ને આપણે એને ફોડી નાખીએ પણ ડૉક્ટર સાહેબને એવું કેવું થાય છે કે કાચું છે એના કારણે આપણે કંઈ જ કરાય નહીં એટલે એક ઇન્જેક્શન આલ્યું અને થોડી ઘણી દવા ગોળી આલી છે એટલે આમ ઘેર જઈને આપણે આરામ જ કરવું પડે અત્યારે હાલમાં તો બાકી ગાડીઓ એ મેળવી તું મહિના બેસું તે બંબુ લેવા એટલે હા ટ્રી હાઉસ માટે બંબુ જોઈ લેવાય ગોભાઈમાં મળતા હોય તો બેસ્ટમાં બેસ્ટ વળી બંબુ તો સારા. બંબુ નહીં યાદ ટ્રી હાઉસ બનાવવા માટે બધો સામાન લેવા આવ્યા છીએ એક દુકાનમાં આવ્યા છીએ પણ હવે તો કોઈ સીટ જ નહીં મને એવું લાગે છે કે જેમાં તો બીજા દેશમાં બીજા રાજ્યોમાં સિસ્ટમ હોય છે ને કે તમારે જે વસ્તુ લેવી લઈ લેવાની અને પૈસા નાખી દેવાના મૂકી દેવાનું કહે ચાલે કોઈ સિસ્ટમ જોવા હોય નહીં લેની ફ્રીમાં છે તાન તો એ ભણા ઉઠાવું તો બધી કે ગયેલો અલે આવું ચાલે નહીં સાઈડ એ તો પેલું છે પતરું છે પતરું હોય પ્લાયવુડ હોય ને તો મસ્ત ટ્રી હાઉસ રેડી થાય લેડો બીજી એક જગ્યાએ જઈએ અને તોથી આપણે બંબુ તપાસ કરતા આવીએ 2 દિવસ પહેલાં સૌરવ જોશી અમદાવાદમાં આવ્યો હતો ખરેખર આપણે જ્યાં જ ન તો મુલાકાત થઈ જોત અને બ્લોગે વાયરલ થઈ જોત ભાઈ એનું બ્લોગ જોઈને તે ભાઈ એકલો મસ્ત ફરતો હતો યાર અવંતિકા ભટ્ટ ને બે મસ્ત ફરતો હતો યાર મજા આવી અને પાછું ભાઈ મેં કીધું કે ગુજરાતની પબ્લિક ખરેખર એક નંબર છે યાર એ તો સજ યાર એમાં તો બધા ગુજરાતી બ્લોગરો આગળ આવું છે ને ગુજરાતી બ્લોગ વાયરલ થવા લોકો જેમ તેમ વાત છે હું કેવું કારણ કે હિન્દી તો બધા આખો દેશે જોવે ને વિદેશમાં જોવે હિન્દી બ્લોગ તો પણ ગુજરાતી તો ખાલી ગુજરાતમાં જ જોવે કે એટલે પબ્લિક તો છે ભાઈ તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છીએ ઘેર અને મારા ભાઈ ગોભાઈમાં ઘણી બધી જગ્યાએ હોદ્યું પણ બંબુ મળ્યા નહીં એટલે નહીં એટલે મને એવું લાગે છે કે આપણે છે ને હિંમતનગર જવું પડે બંબુ લેવા માટે અને ડૉક્ટરે કશું ના કર્યું પણ થોડું દુખાવું થઈ ગયું છે દુખાવો ગાઈઝ સસ પણ આ તો હું એકદમ એડજસ્ટ કરીને બેસી ગયો છું હું રૂપાલ કંપા આવ્યા છે હાર્દિકને પપૈયું લેવા કાઢી મોકલ્યું પપૈયું ખાવાની આજે બહુ ઈચ્છા છે પાગલ હોય પોત તો પતાય બોસે હે કોઈ નહીં ઇન્જેક્શન આવે કાચું છે એમ કે દાદા પાકું ત્યાં પાક ત્યાં રમતો ગોળી આલીને ઇન્જેક્શન આવ્યું છે બધી ઘંટી બહાર કાઢી છે ગાઈસ ઘંટી સાફ થાય છે ગયા તો તાણ કોઈ નહીં ખાલી દવા આલીને ઇન્જેક્શન આવ્યું કાચું છે એમ કે દાદા કચ્ચા છે કચ્ચા ડૉક્ટરે આરામ કરવા કહી દીધું હું આરામ કરશો તમે હાલ તો એ કરો એટલે હેડો ગાઈસ થોડી વાર આરામ કરીએ તાના પછી તમારે બધાને મળે પાછા બ્લોગની અંદર 1 કલાક ઊંઘ્યા પછી ગાઈસ મસ્ત આરામ કરી લીધો ખાસો 1 કલાક ઊંઘી ગયા મને તેવું લાગ્યું કે 4-5 વાગી ગયા એ પણ હોય તો મારા ભાઈ 2 જ વાગ્યા હતા તો લેડો માર્કેટ મળી લાયા છીએ આપણે પપૈયું ખાઈ ગયા તાણા આ હા ખતરનાક દુખાય છે ભાઈ બેરી બેહવું પડે હે મોડું છે તો તાર તો સારું મેરાઈ ગયું ને વળી મોડું છે પપૈયું ખાઈને આપણે ચા પીએ છીએ આ બાજુ હા શું અમે મારા મી ચા હારી છે ગરમથી લાગે છે ચાના જેમ જો ભણો ભાઈ આયા શું પણ આવે ચા પીવાની મજા આવે નહીં પણ આવે ગમે તેટલી ગરમી પડે યાર પણ ચા તો પી દાઢું તો રાખવું પડે અમે ફેશન સાથે ચાન માથામાં બાલ નથી પણ દાઢીમાં તો શીખ લે તાન વળી કહો શું કેવું હા તાન નક બધું સુપરા સાફ હોય તો શું લાગે યાર બહુ બંગાળ લાગે ના ના છે હું કાપી નાખું છું એટલા કાજી નકીમ તો બાલ તો આપણે રણવીર કપૂર કરતા વધારે ઉભું છું મારે શું કોઈ નહીં કોઈ તો મને ના આવ્યું છે કોઈ ગાઈઝ અત્યારે હાલ તો એકદમ રિલેક્સ ફીલ લાગે છે અને આપણે આવ્યા છીએ ખેતરમાં ચક્કર મારવા માટે બહુ જ મસ્ત આરામ કર્યો દુખાવો થોડો ઓછો થયો છે એટલો બધો ઓછો નહીં થયો બાકી જો આ ખેતરમાં છે ને અવાજ આવ્યો ઘઉં એકદમ તૈયાર થઈ ગયા છે વાટવાના પણ હારા કોઈ મજૂર મળતા નહીં એટલે તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો બાકી ઘઉં દેખીને મને એક વાત યાદ આવી લગભગ નહીં હોય તો આઈ થિંક 6-7 વર્ષ પહેલાં અમારે ખેતરના ઘઉં વાટવાના હતા અને ઘરમાં એક જ ચર્ચા ચાલતી હતી મારા પપ્પા મારા મમ્મી કે હારું કોઈ મજૂર નહીં મળતા અને અત્યારે હાલ એ જ સિચ્યુએશન છે મજૂર નહીં મળતા પણ એ વખતના છે ને મેં એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભાગ જોયો અને એના અંદર સોસાયટીની અંદર કલર કોમકાજ કરવાનો હતો પણ એ વખતના એ વ્યક્તિઓને કારીગરો નહોતા મળતા એટલે બાપુજીએ શું કર્યું એટલે ભલે કારીગરો ના મળ્યું તો લેડો આપણે જાતે જ કોમ ચાલુ કરીએ તો આપણે સોસાયટીમાં કેટલા બધા વ્યક્તિઓ છે તો કલર તો આરામથી મળાઈ જાય અને કોઈને પૈસા નહીં આલવા પડે એ રીતના મારા ભાઈ
મેં એ વિડીયો જોયો અને મને એમ થઈ ગયું કે લે હેડો ભલે મજૂર મળે કે ના મળે આપણા ઘરના 4 સભ્યો તો શું કે સવારમાં ઉઠીને જઈ વહેલા તો ઘઉં તો વઢાઈ જઈ અને એ વખત ના હું છે ને તે વહેલો ઉઠી ગયો હતો અને એક પાડ્યું વાટ નાખ્યું હતું અને એના પસંદ મારા પપ્પા મારા મમ્મી આખું ખેતર પતાવી દીધું હતું એટલે આ તો થોડીક વાત યાદ આવી તો તમને બધાને શેર કરી બાકી આજનો બ્લોગ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી